આદતો. ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ચર્ચા કરીશું કે સારી આદતોનું શું મહત્વ છે અને એનો આપણા જીવન ઉપર શું પ્રભાવ પડે છે. શું કોઈ મને એક સારી આદતનું ઉદાહરણ આપી શકે છે? ગુડ મોર્નિંગ મિસ. મને લાગે છે મમ્મી પપ્પાને કામમાં મદદ કરવી એ બહુ સારી આદત છે. એનાથી એમના પ્રત્યે સન્માન અને જવાબદારી દેખાય છે. શાબાશ, બહુ સરસ ઉદાહરણ છે. એનાથી એમનો કામનો ભાર તો ઓછો થાય જ છે, પણ આપણને પણ રોજબરોજના કામનો અનુભવ મળે છે. જ્યારે પણ બની શકે ત્યારે આપણે એમને ઘરકામમાં મદદ કરવી જોઈએ. ચાલો આપણે હવે હજી એક આદતની વાત કરીએ. શું કોઈ એવી આદત બતાવી શકે છે જે શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય? કસરત. મને લાગે છે કે દરરોજ કસરત કરવી એક સારી આદત છે. કસરત શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એકદમ સાચું. રોજ કસરત કરવી આપણા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. એ આપણા સ્નાયુઓને મજબૂત કરે છે, સ્ટેમિના વધારે છે અને આપણા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. યાદ રાખો કે રોજ કોઈને કોઈ શારીરિક કાર્ય તો તમે જરૂર કરો. તો ચાલો બાળકો, આપણે હજી એક સારી આદતની વાત કરીએ. તો કહો કે બીજી કઈ સારી આદત છે? આપણા શરીરને સાફ રાખવું. દરરોજ બરાબર નહાવું, બ્રશ કરવું અને હાથ ધોવા બહુ મહત્વનું છે, જેથી આપણે સ્વચ્છ અને સ્વસ્થ રહીએ. બહુ સરસ. શરીર સાફ રાખવું આપણી તબિયત માટે બહુ જરૂરી છે. સારી સ્વચ્છતાનું પાલન કરીને આપણે બીમારીઓને ફેલાવાથી રોકી શકીએ અને સ્વાસ્થ્યને પણ સારું રાખી શકીએ છીએ. ચાલો હવે આપણે બીજાઓ પ્રત્યે સારી આદતો વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. શું કોઈ ઉદાહરણ આપીને કહી શકે છે? બીજાઓ પ્રત્યે દયા દાખવવી એ બહુ સારી આદત છે. દરેક જણ સાથે સારી રીતે વર્તન કરવું એ સારી આદત છે. જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી અને સહાનુભૂતિ આપવી. સાચું કહ્યું. એકબીજાની મદદ કરવાથી આપણી આસપાસનો માહોલ સારો રહે છે. બીજાઓ પ્રત્યે દયાળુ રહીને આપણે ફક્ત એ લોકોનો જ દિવસ સારો નથી બનાવતા, પણ એક ખુશ અને સમર્થ સમુદાયની પણ રચના કરીએ છીએ. ચાલો હવે આપણે બુદ્ધિને લગતી આદતોની વાત કરીએ. તો કોઈ એવી આદત વિશે કહી શકે છે જે આપણી બુદ્ધિ વધારતી હોય? પુસ્તકો વાંચવા. રોજ પુસ્તકો વાંચવાથી આપણને નવું નવું શીખવા મળે છે, નવા નવા શબ્દો શીખવા મળે છે અને આપણી કલ્પના શક્તિ પણ વધે છે. એકદમ સાચું. વાંચવો એ બહુ સારી આદત છે, જે આપણને દુનિયામાં નવી વસ્તુઓનું જ્ઞાન આપે છે અને દ્રષ્ટિકોણ સારો બનાવે છે. એનાથી આપણું વાક્ચાતુર્ય પણ સારું થાય છે, રચનાત્મકતા વધારે છે અને આપણી વિચાર શક્તિ પણ સારી બને છે. તો ચાલો હવે આપણી આસપાસના વાતાવરણને ફાયદો પહોંચાડનારી આદતો વિશે વાત કરીએ. આ વિશે આપણને કોણ કહેશે? આપણા ઘરને અને આસપાસના વાતાવરણને સાફ રાખવું. બીમારીઓને રોકવા અને ખુશાલ વાતાવરણ બનાવવા માટે સ્વચ્છતા રાખવી બહુ જરૂરી છે. બહુ સરસ. આપણા ઘર અને આસપાસના વાતાવરણને સાફ રાખીને આપણા રહેવાની જગ્યાએ તો સાફ બનાવીએ છીએ, પણ એનાથી આપણા પહેલા ઘરની પણ આપણે સરસ સંભાળ રાખીએ છીએ. મહત્વનું એ છે કે કચરાને કચરા ટોપલીમાં નાખો, કુદરતી સ્ત્રોતોની રક્ષા કરો અને સ્વચ્છતા અને પ્રોત્સાહન આપવા વાળી ગતિવિધિઓમાં ભાગ લો. થેન્ક યુ મિસ. હવે મને આ સારી આદતોનું પાલન કરવાનું મહત્વ સરસ રીતે સમજાઈ ગયું. બહુ સરસ બાળકો. અને તમે બધાએ મારી વાત બહુ ધ્યાનથી સાંભળી એટલે ખૂબ ખૂબ આભાર. યાદ રાખો કે સારી આદતો સફળ અને સરસ જીવનનો પાયો હોય છે. તો હવે આપણે કોશિશ કરીશું કે રોજબરોજની જિંદગીમાં આપણે એને સ્થાન આપીએ. આશા છે તમને આ વિડિયો ગમ્યો હશે. તો કૃપા કરીને આને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.